અમે લાખાભાઈ પ્રાણભાઈ દિવાલીબેન વર્ષો પહેલા મહેસાણામાં પ્રોગ્રામ કરવા ગયા એ ગામડામાં, અને એ ગામના આગેવાને જે અમારો પરિચય કરાવ્યો ને, પરસે હવાલી દીધા અમને. એને શું કીધું કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી, ટોળકી કરી બોલો અમને. એટલે પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે દિવાળીબેન બોલો. અને પછી શું કીધું ખબર? આ નામચીન કલાકારો છે. નામચીન હું ખિસ્સા કાતરું છે. એમાં એક જણા આવીને કીધું લો કાળજાનો કકડો કરજો, પેલો કકડો. તમે કાળજાનો કટકો તો હમણાં લાખાભાઈ ગાયો, બીજો કોઈ કકડો કરો તમે. તમારા કાઠિયાવાડમાં તો ઘણા કોકડા હોય. હા હા હા, અંતર ના ઊંડાણની એ તો વેધું ને કહેવાય. શું કરવું એની પાસે તમે કહેશો? આપણા કાઠિયાવાડના દુઆ મહેસાણામાં ગાય કેવી રીતે ગાય? આનંદ કે પરમણ તો મોણે મોણે ફેર. આનંદ કે પરમણ દા મોણે મોણે ફેર. પાછા અર્થ કેવા કરે? ચોઈન ફેર ચડે ને ચોઈન ન ચડે. હું કામે માછલા ધુઓ છો ભલા માણસ? બીજું શું કે ખબર? આનંદ કે પરમણ તો ગોમડે ગોમડે ફેર. ચાંસી બસ જડે ને ચાંસી નો જડે. ગજબના માણસો. એટલે કીધું ને તપસ્યાના ફળનો. ભાવનગર મહારાજા મૂળજી આસારામની કંપનીમાં ભરતશ્રીનું નાટક જોવા ગયા સાહેબ. બનેલી ઘટના ભાવનગરની. અને આવ્યો સ્ટેજ ઉપર ને જે અભિનય આપ્યો, ભાવનગર મહારાજ ખુશ થઈ ગયા. પગમાં જે સોનાનો તોડો હતો એ કીધું કે લે તારી કલા ઉપર વિસલ નો આવે, તારી કલા ઉપર મને મોજના તોરા છૂટે છે. અને તોડાનો મૂળજી આસારામની કંપનીમાં બે કલાકારો હતા, કાઠિયાવાડી કબૂતર ને મોહન મારવાડી. મોહન મારવાડી સ્ત્રી પાત્ર લેતા, સોરી પુરુષ પાત્ર લેતા, અને કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર લેતા. પણ સાહેબ તમે નહીં માનો, એ કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર એવું ભજવતો કે મુંબઈના કરોડપતિની સ્ત્રીઓ હાલ શીખવા જાતી, બાઈ માણાને હાલ કેમ હાલવી. સાહેબ કેવો એ કલાકાર છે, કલ્પના તો કરો. હમણાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદી મને ભગાભાઈ મળ્યા ને, ઉપેન્દ્ર ત્રિવેદી મને એમ કહેતા હતા, ભીખુદાન માંગડા વાળો રામ માંડલી જેસલ જાડેજો મેં પાત્રો ભજવા છે ને, હવે ભૂતાવળ મને હુવા દેતી નથી. રોય પીડા સાહેબ. હું 15 દી પહેલાની વાત કરું. રતન પર રામભાઈ ગઢવી ની આમે ગયા ને ગિરિસાબા, ત્યાં ઉપેન્દ્રભાઈ હતા. ભીખુદાનભાઈ મેં એવા પાત્રો ભજવા છે કે ભૂતાવળ મને હક લેવા દેતી. આ કલા કહેવાય. મોહન મારવાડીની હોનાનો તોડો આપ્યો, હામો કીધું બાપુ નહીં તો તારી કલા પર મને મોજના તોરા છૂટે. તો કે તમે ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માળવાનો ધણી થઈને આવ્યો છું. તમારું દાન લઉં તો બાપુ મેં વેહ ભજ્યો ન કહેવાય, લજ્યો કહેવાય. પણ કે તું કલાકાર છો, તો કલાકાર ખરો. આ પોશાક ઉતારી 5 વાર ની 7 વાર તમારા પગમાં પડી જાઉં. ભરતશ્રીનો સિરતાજ છે મારી પાસે બાપુ. અટાણ તો કૃષ્ણ થી ના આવે ને એમ કે દેતા રહેજો દેતા રહેજો. હવે તું તો બોલ માં, પેટીઓ માગશે જે માગવાનું છે. હું સાહેબ મારા અનુભવની વાત કે આપણે કરું. આના પિતાજી ધર્મસિંહભાઈ નાટકમાં કામ કરતા હોય સાહેબ. આ ચંદુ ડાભીના પિતાજી ધર્મસિંહભાઈ કેવી હરણાઈ વગાડે ગુસ્સિયામાં સાહેબ. ગિરીશભાઈ પીપળી નામ તો કેશોદ સાંભળી, પણ 1 પૈસો ગાયુના ફાળામાં કોઈ દી નો લીધો ધર્મસિંહભાઈ. એનું આ ફળ છે સાહેબ. અટાણે જે છે સોરઠમાં બેંજા ઉપર કોઈ માટીના સુર વગાડતો હોય તો આ એક ચંદુ ડાભી જ છે, બાકી કોઈ નથી. વખાણ નથી કરતો, હું સત્ય હકીકત તમને કહું છું. આ તો દેવી ભાગવત નું વ્યાસપીઠ અમારી પાસે. અમારું મંદિર છે, અહીંથી ખોટું બોલીએ તો અમને પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે. એટલા ખાતર તમને કહું. મારા એક અનુભવની વાત કરું.
વિજયદાનભાઈ ભાદાણી તો અટાણે હયાત છે, ભગવતદાનભાઈ તો ખબર નહીં, પણ આર્યન ગઢવી અને અમે કમલ કલા કંપની નાટક આપણે તાલાડામાં ભીમસીભાઈ આવતી, કેશોદમાં હતી, સમીમ રાણીની શાકભાઈ મીર મીરાણી બે હતા. અને સમીમબેન રામવાડાના પાત્રમાં લાખુબેનનું પાત્ર ભજવતા છે. અને લાખુબેન રામવાડાના બેન એ હમણાં થોડા વર્ષ પહેલા હેમાળની પાસે ગામડામાં સાસરે હતા, હમણાં જ ગુજરી ગયા છે. મારે તમને એ કેવું છે મિત્રો કે જે બેન ગામડામાં જીવતી હોય, જેના ભાઈના નાટક ભવાઈમાં રાહડા ગવાતા હોય, બેનને કેટલો ફોરો હોય છે. એ રાહડો લે છે. સમીમ રાણી લાખુબેન થઈને આવે અને માટીના સૂર જોઈજો સાહેબ. પ્રથમ ભાગી પોતાની વાવડી અને પછી ભાગ્યા એને ગાયક વાડી ગામ રે કાળુ બાલા હરે આવડા રે બારવટા નોતા ખેલવા. અને પછી પાટું રે મારી પેતારો પછી ને વાગી છે કાંઈ એ ડાબા પગમાં ચૂક રે કાળુ વાલા. આવડા રે બારવટા મોતા ખે અને પગ રે રે પાક્યો ને પીડાવું. પગ રે રે પાક્યો ને પીડાવું. આજ ભાગી છે મારા એ મામેરાની છાને કાળુ વાલા. આવડા રે બારવટા આજ ભાગી છે મારા મામેરાની છાપ રે કાળુ વાલા. રાહડો પૂરો થાય અને અમે મળવા જતા ત્યાં તો વિશાખભાઈ અમને એમ કહેતા હમણાં સમીમ રાણી બરાબર હજી લાખુબેન ના આવેશમાં છે એટલે હમણાં તમને નહીં મળે. સાહેબ કેવો પડકાયા પ્રવેશ કરતી હોય છે, કલાકારની કેવી દેન હશે. એવું જ હેમુ ગઢવીનું હતું સાહેબ.